ભાવનગરની અત્યારે બગદાણાની બબાલને લઈને ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે। આપણી સાથે છે આજે ન્યાય સભા જે હાદાનગરની અંદર રાખવામાં આવી છે, અહીંયા શા માટે રાખવામાં આવી? જી ચોક્કસ, કારણ કે આરોપી દ્વારા જે વગવાળા વ્યક્તિ જેને છાવરતા હતા એને પરચો બતાવવા માટે કોળી સમાજે આ જગ્યા પર પગ મૂક્યો। જે ન્યાય સભા ન્યાયની વાત હતી, જે રણસિંગુ ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીએ ઉઠાવ્યું હતું, તો જે ઊંચા પદના નેતાઓ હતા એ આ સભામાં એની હાજરી કેમ નથી? જી એ તો પોતાનો પર્સનલ વિષય છે, પણ ક્યાંક ને ક્યાંક સમાજના તમામ વ્યક્તિ આજે એક થયા છે અને જે સભાની જાહેરાત થઈ હતી જે ખરેખર ન્યાય માટે, એ ખરેખર ન્યાય મળ્યો કે જે ચાલુ છે એ તમામ વ્યક્તિને સાબિત કરવા માટે, સમાજની એકતા બતાવવા માટે આ લોકો ભેગા છે। આવનારા સમયમાં શું શું કાર્યક્રમો કોળી સેના દ્વારા રાખવામાં આવશે? ચોક્કસ આવનારા સમયમાં જે આરોપીઓ જે કોળી સમાજ ઉપર વારંવાર અત્યાચાર કરે છે એ હંમેશા માટે બંધ થાય અને કોળી સમાજનું કોઈ નામ ન લે એના માટે સભાને આયોજન કરવામાં આવ્યું છે અને સમાજનું શક્તિ પ્રદર્શન કરવા માટે આવ્યું છે। આ ન્યાય સભાને લઈને તમારું શું મંતવ્ય છે? મારું એટલું મંતવ્ય છે કે કદાચ આ વિસ્તાર છે તે કોળી સમાજનો સૌથી વધારે મત ધરાવતો વિસ્તાર છે અને છતાં પણ અહીંયા ચૂંટાયેલા પ્રતિનિધિ, જનપ્રતિનિધિ ને મંત્રી હોય એ આ બગદાણાવાળી મેટરમાં ખાસ કરીને સૌથી વધારે રસ લીધો હોય અને જે દિવસે આ ઘટના બની એના વળતે દિવસે જ માયાભાઈ સાથે ફોટો વાયરલ કર્યો હોય તે અમારા સમાજને ક્યાંક ને ક્યાંક લાગી આવ્યું છે અને તેના અનુસંધાને આ જ વિસ્તારમાં અમે આ મહાસંમેલનનું આયોજન કર્યું છે અને આગામી દિવસોમાં પણ જો જરૂર પડશે તો અમે અહીંયા નાની મોટી મિટિંગો અને મહાસંમેલન કરવું પડે તો એ પણ કરવા તૈયાર છીએ। પહેલા તો મારો પરિચય આપું। આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાંથી અમે 50 ગાડીનો કાફલો લઈને આવેલા છીએ। તો ન્યાય સભાનું આયોજન થયું તો અત્યારે એવી ખબર પડે છે કે ભાઈ આ સમાજમાં નક્કી એકતા છે અને આ એકતાના હિસાબે આવનારા સમયમાં કે ભાઈ સમાજ માટે ઘણા આમ પેલું થાય કે આપણને આમ ગજ છાતી ફૂલે છે, સમજ્યા? જે નવનીતભાઈને ન્યાય મળ્યો એના માટે આ દરેક સમાજના યુવાનો, સમાજના સારા મંત્રીઓ જેમ કે આપણે ભાઈ સોલંકી સાહેબ એમને આ બધાના હિસાબે ન્યાય મળ્યો છે અને આવું સમાજમાં હોવું જ જોઈએ તો જ સમાજમાં સન્માન જળવાય રહે।